ઓમ નમસ્તે 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 નમસ્તે. નમો લોય સૌથી કાળવર્તી અરહંતાણમ. નમો લોય સૌથી કાળવર્તી સીતાણમ. નમો લોય સૌથી કાળવર્તી હૈર્યાણમ. નમો લોય સૌથી કાળવર્તી વજ્જાયણમ. નમો લોય સૌથી કાળવર્તી સવસાવણમ. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતી યોગિના કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંકુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારકમ પ્રધાનમ સર્વધર્વાણમ જૈનમ જયતુ શાસનમ. નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છિદે એકો મેં શશદોપાજ્ઞાન દર્શન લખણો તે સામે બાહિરા ભાવા સવે સંયોગ લખણા. મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મૂળથી બાહ્ય છે. એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમાં કર્યો કઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી. અરે જે જાણતો અરહંત ને ગુણ દ્રવ્ય ને પર્યાયપણે તે જીવ જાણે આત્મને કશું મોહ પામે લય કરે નથી. અપ્રમત કે પ્રમત નથી, જે એક જ્ઞાયક ભાવ છે એ રીત શુદ્ધ કથા એને જે જ્ઞાત તો તે જ છે. જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી, કારક નથી, ભેદ કરે જાણે જે કર્મોદય નિર્જરા બંધ તેમજ મોક્ષ ને ધ્રુવ અચલ ને અનુપમ ગતિ પામેલ સર્વેશિત ને વંદી કહું શ્રુત કેવડી કથિત આ સમય પ્રાપ્ત કહો. તું સ્થાપ નિજને મોક્ષ પંથે જ્યાં અનુભવ તેહ ને એમાં જ નિત્ય વિહાર કર નહીં વિહર પર દ્રવ્યો વિશે. ઓમ શ્રી નમઃ શિદેભ્ય નમઃ શિદેભ્ય નમઃ શિદેભ્ય. પૂજ્ય બેનશ્રીની તત્વ ચર્ચા સ્વાનુભૂતિ દર્શન ઉપર આપણી તત્વ ચર્ચા ચાલે છે. 342મો બોલ આપણો ચાલતો હતો. ગયા રવિવારે આપણો સ્વાધ્યાય નહોતો. 342માં બોલ જે ચર્ચા આપણે કરેલી મુખ્યપણે જ્ઞાન લક્ષણ અને ઇન્દ્રિય જ્ઞાનની ચર્ચા આપણે 2-3 રવિવારથી ચાલતી હતી. પૂજ્ય બેનશ્રીને જે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે એના જવાબ રૂપે જે કોઈ વિષય ચાલે છે એમાં એક પહેલો પેરેગ્રાફ ને બીજો પેરેગ્રાફ મને એમ છે આપણો પૂરો થયો છે. આપણે ત્રીજા પેરેગ્રાફથી ચાલુ કરવાનું છે. ત્રીજો પેરેગ્રાફ છે પેજ નંબર 191 ઉપર પેરેગ્રાફ છે. જનરલ આ પેરેગ્રાફ વિશે પણ આપણે ઘણી વાતો થઈ ગઈ છે, છતાં ફરીથી જરા આપણે રિવિઝન કરીએ. ત્યાર પછી 343મો જે પ્રશ્ન છે એ આપણે લેવો છે. આમાં જે બેનશ્રી કહેવા માંગે છે કે તું જ્ઞાન લક્ષણને શોધી કાઢ. પણ શ્રોતાનો એવો પ્રશ્ન છે કે જ્ઞાન લક્ષણને અમારે શોધવું છે, પણ અમારી પાસે તો અત્યારે ઇન્દ્રિય જ્ઞાન વર્તમાનમાં છે, તો અમારે જ્ઞાન લક્ષણને ઇન્દ્રિય જ્ઞાનમાંથી જ્ઞાન લક્ષણને કેવી રીતે શોધવું એવો શ્રોતાનો પ્રશ્ન આવ્યો છે. એના ઉત્તર રૂપે પૂજ્ય બેનશ્રી જવાબ આપે છે. પૂજ્ય બેનશ્રી આમાં જે આખા બોલના જવાબ રૂપે જે નિરૂપણ કરેલું છે એમાં એમણે જ્ઞાન લક્ષણની મુખ્યતાથી બધી વિચારધારા પ્રસ્તુત કરેલી છે. કોઈ પણ જ્ઞાની જીવ હોય, ધર્માત્મા હોય, જેને પોતાનો સ્વાનુભવ સ્વસંવેદન પ્રત્યક્ષ કરી અને પોતાના આત્મસન્મુખ થઈ અને આત્મસન્મુખ પરિણામ સ્વસંવેદન રૂપે પરિણયમાં હોય, તે ખરેખર કેવી રીતે એ વિધિમાં આવ્યા, એ વિધિવત પુરુષાર્થ કરી અને કેવી રીતે અંદર ચાલ્યા ગયા અને એ ચાલ્યા જતા જતા એને કેવી રીતે પુરુષાર્થ કર્યો, કેવી રીતે પ્રયોગ કર્યો, કઈ વસ્તુને ગૌણ કરી, કઈ વસ્તુને મુખ્ય કરી, કઈ વસ્તુને સર્વસ્વ કરી, એ પ્રકારની બધી વિચારધારા જ્ઞાનીના જ્ઞાનમાં એકદમ જે રૂપે પોતે પૂર્વ પર્યાયમાં પરિણમેલો હતો જ્ઞાની જીવ, એવી બધી વાત એના જ્ઞાનમાં તાદૃશપણે એને ખરેખર સ્ફુરણા રૂપે દેખાતી હોય છે. ઉપદેશ વસ્તુ એવી છે કે ઉપદેશ આપવો છે ને એ ખરેખર બહુ પુરુષાર્થ નથી. એમાં
ઉપદેશ આપવો સહેલો છે, પણ ઉપદેશ આપી અને શુદ્ધ સ્વરૂપનું અવલંબન કેવી રીતે થાય, શુદ્ધ સ્વરૂપમાં એ કેવી રીતે કરવા માંડે, એને સ્વસંવેદન જ્ઞાનની પ્રગટતા જીવને કેવી રીતે થઈ જાય, એ ઉપદેશમાં ઉપાય બતાવો વિધિનો કે તું આ ઉપાયે ચાલવા માંડ તો તને તારું વાસ્તવિક ચૈતન્ય તત્વ છે એ તારા જ્ઞાન શ્રદ્ધામાં આવી જશે. એ ઉપાય બતાવો એ મૂળ ચીજ છે. ઉપદેશક તો ઘણા હોય, પણ ઉપદેશ આપી અને એ ઉપદેશમાં પોતાની સ્વસંવેદનની પર્યાય કેવી રીતે પ્રગટ જીવની થઈ જાય એ પ્રમાણે ઉપાય બતાવવો, એ ઉપાય જ્ઞાની પુરુષો બતાવતા હોય છે કે જે પૂર્વે એવા રૂપે પરિણમી ગયા હોય છે, એને ઉપાય કરી અને પોતાના સદુપયોગ સ્વરૂપ પરમાત્માને શોધી લીધો હોય છે, અને એ સદુપયોગ સ્વરૂપ પરમાત્મા છે એને ઉપયોગ દ્વારા, જ્ઞાન લક્ષણ દ્વારા જ્ઞાયકની મુખ્યતા કરી અને જ્ઞાયકમાં સર્વસ્વ પોતાનું સમર્પણ કરી અને જયારે અભેદ રૂપે પરિણમી અને જયારે એને સ્વસંવેદનની પ્રાપ્તિ થાય છે, તો એવી જેને પ્રાપ્તિ થઈ હોય છે એ એના ઉપદેશમાં ઉપાયની વિધિ બતાવતા હોય છે. એવી એક અપૂર્વ ઉપાયની વિધિ જે બેનશ્રી આમાં બતાવેલી છે. ઉપદેશ તો આર્તિજ્ય બધો, દ્રવ્ય કેવું છે, પર્યાય કેવી છે, સ્વભાવ કેવો છે, વિભાવ કેવો છે, નિમિત્ત કેવું છે, ઉપાદાન કેવું છે, એ ઉપદેશના કથનો તો ઉપદેશકમાં આવે, પણ એ ઉપદેશમાં જયારે કઈ વિધિ બતાવવી, એનો ઉપાય કેવી રીતે બતાવવો કે તું શુદ્ધ છો તો શુદ્ધનું અવલંબન લઈને એનો ઉપાય કેવી રીતે બતાવવો અને એ ઉપાય અનુસાર જીવ ચાલવા માંડે તો અવશ્ય એને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગની પ્રાપ્તિ થાય એવો ઉપાય જ્ઞાનીઓ બતાવી શકે છે. કારણ કે એ ઉપાય પોતે પ્રયોગમાં મૂકી અને પોતે એની પૂર્વ પર્યાયોમાં સદુપયોગ રૂપે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રા રૂપે મોક્ષ માર્ગ રૂપે પરિણમી ગયા છે. એટલે એવું પરિણમન પોતાને થયું છે. એવા પરિણમન વાળા જ્ઞાનીઓ ખરેખર આ પ્રકારનો પૂજ્ય જેમ બેનશ્રી બતાવે છે એવી રીતે જ્ઞાન લક્ષણની મુખ્યતા કરીને તું જ્ઞાયકને ઓળખી લે એવી વાત બતાવી શકે છે. એટલે આ આખો જે બોલનો જે હેતુ છે, એ પ્રશ્નનો જે ઉત્તરનો હેતુ છે, એમાં મુખ્યપણે ચર્ચા એવી આવી છે કે ખરેખર તારા સંયોગમાં ભલે અત્યારે ઇન્દ્રિયો હોય, તારો સંયોગમાં 5 ઇન્દ્રિયનું ખરેખર પરિણમન જ્ઞાન એનું લક્ષ કરીને ભલે વર્તતું હોય ઇન્દ્રિય જ્ઞાન રૂપે, પણ એ ખરેખર વાસ્તવિક તારું જ્ઞાન નથી. તારું જ્ઞાન છે એ તારું ખરેખર આત્માનું લક્ષણ છે એવું જ્ઞાન છે. એ તારું ખરેખર લક્ષણ રૂપ જ્ઞાન છે. જાણવું 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 એવો જે સ્વભાવ છે એ ખરેખર તારું જ્ઞાન છે. બહિર્મુખ પરિણમે છે, ઇન્દ્રિયના માધ્યમથી પરિણમે છે, એ ખરેખર તારું જ્ઞાન નથી. કારણ કે જ્ઞાન હંમેશા નિરાવલંબન હોય છે. જ્ઞાનને કદી કોઈની જરૂરિયાત નથી હોતી. એ પોતે પોતાના સામર્થ્યથી જ ઉર્ધ્વપણે વર્તતું હોય છે. એમાં પોતાના સામર્થ્યથી પોતાના સ્વભાવથી જ જાણવું 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 એવું એનું લક્ષણ અનાદિથી બચી ગયું છે. જ્ઞાયક ભાવમાં તો કઈ થયું નથી, પણ એનું જે પ્રગટ થતું જ્ઞાન લક્ષણ છે એ જ્ઞાન લક્ષણમાં પણ માત્ર જાણવું 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 એવો સ્વભાવ રહી ગયો છે. પણ એ જ્ઞાન લક્ષણ પ્રગટ થતા વેત જ્યાં ઇન્દ્રિયનો સંગ કરી લે છે ત્યાં ખરેખર એમાં ઇન્દ્રિય જ્ઞાનનો જન્મ થઈ જાય છે. ઇન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય સ્વભાવી ભગવાન આત્મા ત્રિકાળી દ્રવ્ય એ બેયની વચ્ચે જ્ઞાન લક્ષણ રહેલું છે. એવા જ્ઞાન લક્ષણની જો એને વાસ્તવિકપણે ખ્યાલમાં જ્ઞાન લક્ષણ આવી જાય તો ખરેખર એ નિરાવલંબન તત્વ છે, નિરાલંબન તત્વ છે, એ ખરેખર જ્ઞાન લક્ષણમાં જ પ્રતિષ્ઠિત છે. અને એ જ્ઞાન લક્ષણ દ્વારા જ ખરેખર એ જ્ઞાયક ભાવ અતિન્દ્રિય સ્વભાવ પકડી શકાય છે. એવી આમાં
ખૂબ સુંદર જ્ઞાન લક્ષણથી જ્ઞાયકને સિદ્ધ કરવાની ચર્ચા પૂજ્ય બેનશ્રી કરે છે કે તું નિરાલંબન જ છો, તેનો નાશ થયો નથી, તું તને મુખ્ય કરીને તેના તરફ જા તો તું પોતે જ છો, પુરુષાર્થ કરતો તું પોતે જ છો, તું તને મુખ્ય કરી લે કે હું જ્ઞાયક જ છું, પોતે જ જાણનાર છું, મારો કઈ નાશ થયો નથી. આ રીતે જ્ઞાન લક્ષણને મુખ્ય કરી જ્ઞાયકને તું ઓળખી લે એટલે બહારના આલંબનો ગૌણ થઈ જશે. તું તારું અવલંબન લઈ લે. જ્યારે પણ પ્રયત્ન કર ત્યારે બાહ્ય આલંબનને ગૌણ કરવાના જ છે અને તે તારે જ કરવાનું છે. તે પ્રયત્ન વિના પહેલેથી થયેલું હોતું નથી. જ્યારે કર ત્યારે તારે જ ગૌણ કરવાના છે અને તારે જ મુખ્ય થવાનું છે. માટે તું તને મુખ્ય કરીને અને તે બાહ્ય આલંબનને ગૌણ કરીને ઢીલું પાડીને તું તને પોતાને શોધી લે. પહેલા બીજું આલંબન લઈને કરવું પડશે એવું નથી. એમ કે છે બધી જગ્યાએ તારી જ મુખ્યતા રાખ, તારા જ્ઞાયક સ્વભાવની મુખ્યતા રાખ અને જ્ઞાયક સ્વભાવની સાથે સાથે જે પ્રત્યેક સમયે વર્તતું જે જ્ઞાન લક્ષણ છે એ જ્ઞાન લક્ષણ દ્વારા જ્ઞાયક હું છું એવો પ્રયત્ન અને પુરુષાર્થ કર. સાથે તારી સાથે જે કાંઈ ઇન્દ્રિયો છે, મન છે, તું સંગની પંચેન્દ્રિય છો તો 5 ઇન્દ્રિયને મન તને સંયોગમાં મળ્યા છે, પણ એ કોઈ તારા માટે એના વડે કોઈ પ્રયત્ન થઈ શકતો નથી. નિર્ણયની ભૂમિકામાં મન સાથે હોય છે, કારણ કે જ્ઞાન ત્યારે મનના સંગે વર્તે છે. તો મનની એક એવી પ્રવૃત્તિ છે કે રૂપી અરૂપી બધાનો નિર્ણય જ્ઞાન મન દ્વારા કરી શકે છે. એ અપેક્ષાએ મનવાળું પ્રાણી પામે છે એમ કહેવામાં આવે છે. પણ ખરેખર તો પામવાના સમયે પણ મન વિશ્રામ પામી જાય છે અને જ્ઞાન જ્ઞાયકની સન્મુખ થઈ જ્ઞાન લક્ષણ જ્ઞાયક સાથે અભેદ થઈને પરિણમી જાય છે. મન સંયોગમાં હોવા છતાં મન દ્વારા અનુભવ નથી થતો. મનનું નિમિત્તપણું છે એ એટલા માટે કહેવામાં આવે છે કે મન રૂપી અરૂપી બધા પદાર્થનો જ્ઞાન મનના સંગ દ્વારા પણ નિર્ણય કરી શકે છે. એ અપેક્ષાએ એટલી મર્યાદા ખાલી મનના સંગની છે. બાકી ખરેખર તો જ્ઞાન જ્ઞાયકના સંગે અનુભવ કરે છે. અનુભવ પૂર્વની પ્રોસેસમાં નિર્ણયની ભૂમિકા હોય છે ત્યારે ખરેખર 5 ઇન્દ્રિયનું લક્ષ તો પહેલા છૂટી જાય છે, પણ ત્યારબાદ મનની સન્મુખતાપૂર્વક નયોના વિકલ્પો પણ જે ચાલતા હોય છે એમાં પણ એક મન દ્વારા નિર્ણય કરવાનું જ્ઞાનમાં એક વચ્ચે એવો વિભાગ ચાલુ થાય છે અને એ નિર્ણયપૂર્વક એ જ્ઞાન લક્ષણને ઓળખી અને એ જ્ઞાન લક્ષણમાં જ્ઞાયકનો અનુભવ કરી શકે છે. માટે કોઈ પણ આલંબન છે એ આલંબનને તું ખરેખર ગૌણ કર, ઢીલું પાડ અને તું પોતાને શોધ. પહેલા બીજું આલંબન લેવું પડશે, લઈને કંઈ કરવું પડશે એવું તો છે જ નહીં, કારણ કે તું પોતે જ છો. જ્યારે કર ત્યારે તારાથી જ કરવાનું છે. જ્ઞાન લક્ષણને મુખ્ય તારે પોતાને જ કરવાનું છે. તેને મુખ્ય કરી તારા જ્ઞાયકને તું ઓળખી લે. અન્ય આલંબનને મુખ્ય શું કામ કરે છે? તે આલંબન ક્યાં જાણે છે? જાણનારો તો તું છો. આલંબન વચ્ચે આવે છે પણ તે મન કે આંખ ક્યાં જાણે છે? તેથી તેની મહત્તા કરીને આલંબનને શા માટે મુખ્ય કરે છે અને બહાર જાય છે? માટે તું તારા તરફ વળી જા અને દ્રવ્યને શોધી લે. જે પોતાને ગોતવાનો છે તે પોતે હાજર જ છે, પોતે હાજર જ છે અને પોતાને જ ગોતવાનો છે. એમાં આલંબન ક્યાં તને રોકે છે? તું પોતે રોકાયેલો છો. છૂટો પડીને અંદર જા. અંદર તે રીતે પરિણમી જતા નિરાલંબન થઈ જઈશ. જે કોઈ નિરાલંબન થયા છે તે બધું ગૌણ કરીને થયા છે. નિરાલંબન જે કોઈ થયા છે એટલે કે સ્વરૂપ સ્વસંવેદન કરીને કોઈ પણ નિરાવલંબન થયા છે. અવલંબન કોઈના લીધા વગર જે નિરાલંબન થયા છે તે બધું ગૌણ કરીને એટલે કે સંયોગમાં જેટલી 5 ઇન્દ્રિયને છઠ્ઠું મન છે એને ગૌણ કરીને થયા છે. પલટો કરવો તો તારા હાથની વાત છે. જ્યાં સુધી તને 5 ઇન્દ્રિયની સન્મુખતા, મનની સન્મુખતા પૂર્વક તારા જ્ઞાનનું પરિણમન ચાલે છે ત્યાં સુધી એ બધી સંયોગરૂપી વસ્તુઓ મુખ્ય થઈ જાય છે અને જ્ઞાયક ગૌણ થઈ જાય છે. અને જ્યાં એ બધા મનના સંગ અને 5 ઇન્દ્રિયના વિષયોની ગૌણતા થાય છે ત્યાં ઉર્ધ્વપણે જ્ઞાનમાં જ્ઞાયકની ઉર્ધ્વતા થઈ જાય છે, મુખ્યતા થઈ જાય છે અને જ્ઞાન પોતે પોતાનું સર્વસમર્પણ જ્ઞાયકમાં કરી દે છે. ત્યારે ખરેખર એ પલટો થાય છે. એટલે એમ કે છે કે પલટો કરવો તે તારા હાથની વાત છે. જ્ઞાનને પકડવાનો પ્રયત્ન કરવાનો છે. તું પોતે તારાથી જાણી રહ્યો છે
તે જ્ઞાનને સ્વ તરફ વાળી દે. આવે છે ને કે એટલે કહેવા એમ માંગે છે કે જ્ઞાનને પકડવાનો પ્રયત્ન કરવાનો છે. તું પોતે તારાથી જાણી રહ્યો છે, તે જ્ઞાનને સ્વ તરફ વાળી દે. હવે જ્ઞાનને પકડવાનો પ્રયત્ન કરવાનો છે, પોતે તારાથી જાણીતું રહ્યો છો અને જ્ઞાનને સ્વ તરફ વાળી દે. હવે કેવી રીતે જ્ઞાન પકડાય, પોતાથી પોતાનું જાણવું કેવી રીતે થાય અને જ્ઞાન સ્વ તરફ કેવી રીતે વળે. હવે જ્ઞાનને સ્વ તરફ વાળી દે એ ઉપદેશ કથન છે અને જ્ઞાન પોતે સ્વયં સ્વ તરફ વળી જાય છે. કારણ કે કોઈ પર્યાયને કોઈ જીવ ખરેખર ફેરવી શકતો નથી. કોઈ પર્યાયને ફેરવવાનું સામર્થ હાજી. એક પ્રશ્ન છે કે જ્ઞાન તે જ આત્મા તે જ્ઞાન કે જ્ઞાન તે આત્મા, અને જ્ઞાન રૂપ આત્મા છે તો જ્ઞાનમાં જે અનુભવ થશે એ જ્ઞાન રૂપી આત્માનો જ અનુભવ થશે ને? બરાબર છે. શું છે એમાં? ના એટલે જ્ઞાન અને આત્મા છે. અહીંયા જે જ્ઞાનની ચર્ચા ચાલે છે એ જ્ઞાનના પ્રગટ ઉત્પાદની ચર્ચા છે અને જ્ઞાન તે આત્મા છે એ અભેદ પરિણમનની ચર્ચા છે. આત્મા ત્રિકાળી દ્રવ્ય છે, પ્રગટ થતું જ્ઞાન છે એ એનું ખરેખર લક્ષણ છે અને એ પ્રગટ લક્ષણ ઉત્પાદ વાળું હોય છે અને આત્મા છે ત્રિકાળી દ્રવ્ય એ ઉત્પાદ વગરનો ધ્રુવ સ્વભાવી આત્મા છે. એટલે આમ કહેવા માંગે છે કે જ્ઞાન દ્વારા નિર્ણય કર, જ્ઞાન દ્વારા આત્માને ઓળખ, જ્ઞાન દ્વારા આત્માની પ્રતીતિ કર, જ્ઞાન દ્વારા આનંદનું વેદન કર આત્માને પકડીને, એમ કહેવા માંગે છે. દ્રવ્ય અને પર્યાય એ બધી જગ્યાએ બે સાથે હોવા છતાં એની ભિન્નતાને કાયમ રાખી અને દ્રવ્ય પર્યાયની ચર્ચા ચાલતી હોય છે. હંમેશા દ્રવ્યનો સ્વભાવ ધ્રુવ છે અને પર્યાયનો સ્વભાવ છે એ ઉત્પાદીય છે. એવી રીતે એ બંનેની ભાવે ભિન્નતા રહેલી છે. પણ એક જ્ઞાનમાં એક વિશેષતા છે કે જ્ઞાનને જયારે આત્માનું લક્ષણ કહેવામાં આવે છે ત્યારે એ લક્ષણ કદી પોતાના લક્ષ્યને ખરેખર છોડતું નથી, પણ એને એવો ભ્રમ થઈ જાય છે કે મારા જ્ઞાને મારા જ્ઞાયકને છોડી દીધો છે અને મારું જાણવું જે થાય છે એ ઇન્દ્રિયોના સંગ દ્વારા, મનના સંગ દ્વારા હું જાણું છું. ખરેખર કોઈ જીવ પરના સંગ દ્વારા કોઈ પર ચીજને ખરેખર જાણી શકતો નથી. જાણવું ખરેખર જ્ઞાનનો સ્વભાવ છે, જ્ઞાન દ્વારા જ જાણવું થાય છે, પણ વાસ્તવિક જાણવું અતિન્દ્રિય જ્ઞાન સિવાય થતું નથી. એટલે જ્ઞાનીઓ અતિન્દ્રિય જ્ઞાનની પ્રગટતા માટે જ્ઞાન લક્ષણને તું પેલા શોધી લે, ઇન્દ્રિયોના સંગને તું પેલા છોડી દે અને જ્ઞાન લક્ષણ દ્વારા જ્ઞાયકને પકડવાનો પુરુષાર્થ કર, એવો પ્રયત્ન કર. નિરાલંબન તત્વને પકડવાનો પ્રયત્ન કર. એ જ્ઞાન છે, એ જ્ઞાન જ મુખ્ય સાધન છે, એ જ મુખ્ય કરણ છે કે જે જ્ઞાન દ્વારા આત્મા પકડી શકાય છે. એટલે જ્ઞાનની મુખ્યતાથી, બધી લક્ષણની મુખ્યતાથી ચર્ચાઓ જ્ઞાનીઓ કરતા હોય છે. આખા સમયસારમાં જ્ઞાન તે આત્મા, જ્ઞાન તે આત્મા, જ્ઞાન તે આત્મા કીધું છે. તો એ જ્ઞાન તે આત્મા એનો મતલબ ત્રિકાળી દ્રવ્યમાં જ્ઞાન ભરેલું છે એટલે જ્ઞાન તે આત્મા. અને ઉત્પાદ વાળું જ્ઞાન છે એમાં પણ જ્ઞાન તે હું આત્મા જ છું એમ જોવે તો એ જ્ઞાનને જ્ઞાયકનો જેટલો ભેદ પડે છે એ ભેદ ચૂકી જાય છે અને અભેદ પરિણમન થઈ જાય છે. જ્ઞાનીઓની શૈલીમાં આ પ્રકારની ચર્ચાઓ આવતી હોય છે. પણ આપણી માન્યતામાં, અજ્ઞાની જીવની માન્યતામાં એવી એને ભ્રમણા અનાદિથી ચાલતી હોય છે કે મારું જ્ઞાન છે એ જ્યાં સુધી ઇન્દ્રિયો દ્વારા સંગ કરી અને જ્યાં સુધી ઇન્દ્રિયો હશે ત્યાં સુધી એ જાણી શકશે. ઇન્દ્રિયો ચાલી જશે તો જાણવું નહીં રહે એવી ભ્રમણા એની ચાલે છે. હું આંખ દ્વારા શાસ્ત્ર વાંચું છું, કાન દ્વારા સાંભળું છું, નાક દ્વારા ચૂંબું છું, હું રસ જીભ દ્વારા ચાખું છું, હું સ્પર્શ કરું છું મારા શરીર દ્વારા, મારી આંગળી દ્વારા. એવો કોઈને કોઈ પ્રકારે એને ઇન્દ્રિયોની સન્મુખતા વાળો ભાવ ચાલતો હોય છે. એનું નામ ઇન્દ્રિય જ્ઞાન કહેવામાં આવે છે. એ ઇન્દ્રિય જ્ઞાનથી જુદા પડવા માટે જ્ઞાન લક્ષણની ઓળખ થાય છે. તો એ જ્ઞાન પ્રગટ લક્ષણ છે. જ્ઞાનમાં જાણવું ચાલે છે અને એ જ્ઞાન નાયકથી
કોઈ એક અપેક્ષાએ એટલે કે કથનચિત અનન્યપણે રહેલું છે, કારણ કે જેવો જ્ઞાયક છે તેવું જ્ઞાન છે એ અપેક્ષાએ એને જ્ઞાનને જ્ઞાયકથી કથનચિત અનન્ય કહેવામાં આવે છે. તે જ્ઞાનીઓ જે કાંઈ સ્પષ્ટતા કરતા હોય છે એ આ બધા સર્વાંગી ભાવો એના જ્ઞાનમાં અવધારી, એના જ્ઞાનમાં રાખી અને જ્ઞાનનો વિષય અને શ્રદ્ધાનો વિષય સ્પષ્ટ કરતા હોય છે. એટલે જ્ઞાનનો વિષય શું તો કે જ્ઞાયક ભાવ, શ્રદ્ધાનો વિષય શું તો કે શ્રદ્ધા જ્ઞાયકમાં અહમ કરે એ એનો વિષય. ચારિત્રની કેવી રીતે લીનતા થાય છે કે જ્ઞાયકમાં લીનતા થાય ત્યારે એ ચારિત્રમાં આત્મા પકડાય. એવી રીતે ખરેખર જ્ઞાન, શ્રદ્ધા, ચારિત્રની મૈત્રી રૂપ અભેદ પરિણમન બધી પર્યાયનું એક સાથે એકરૂપ ચાલે. એ કેવી રીતે ચાલે કે ઇન્દ્રિય જ્ઞાનનો નિષેધ કરી અને મારું જ્ઞાન લક્ષણ છે એમાં જ્ઞાયક જણાઈ રહ્યો છે એવો જેને ખ્યાલ આવી જાય છે એ નિષેધપૂર્વક વિધિમાં આવે છે અને વિધિપૂર્વક એની વિધિનું ફળ આવે છે. આવી એક ચર્ચા આમાં પૂજ્ય બેનશ્રીએ અપૂર્વ લીધી છે અને એ ખરેખર બધી વસ્તુમાં જ્ઞાન મુખ્ય લક્ષણ છે. જ્ઞાન આત્માનો સ્વભાવ કીધો તો જ્ઞાન છે એ જાણવું એ જ્ઞાનમાં જ છે, એટલે જ્ઞાનને આત્માનો સ્વભાવ કીધો છે. એવી રીતે આ બધી આમાં ચર્ચા રહેલી છે. એટલે કે છે કે જ્ઞાનને પકડવાનો પ્રયત્ન કરવાનો છે. તું પોતે તારાથી જાણી રહ્યો છે તે જ્ઞાનને સ્વ તરફ વાળી દે. એટલે કે જ્ઞાનને પકડવાનો પ્રયત્ન કરવાનો છે એટલે કે જ્ઞાન લક્ષણમાં જે જાણવું 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 કોઈ જીવ જાણવા વગરનો નથી, કોઈ જીવ જાણ્યા વગર રહેતો નથી. હવે એ જાણે છે પોતાના જ્ઞાનથી અને માને છે કે હું ઇન્દ્રિય દ્વારા જાણું છું, માને છે કે ઇન્દ્રિયો દ્વારા મને આ ખ્યાલ આવે છે. ખરેખર ઇન્દ્રિયો દ્વારા વાસ્તવિકપણે પરનું જાણવું પણ યથાર્થ થઈ શકતું નથી. ખરેખર ઇન્દ્રિય જ્ઞાન વાસ્તવિકપણે સમ્યક પ્રકારે પરને પણ જાણી શકતું નથી. જ્યાં સુધી અતિન્દ્રિય જ્ઞાનનો ઉત્પાદ ન થાય ત્યાં સુધી ખરેખર એનું ઇન્દ્રિય જ્ઞાન અજ્ઞાનીનું પણ પરને વાસ્તવિકપણે સમ્યકપણે જાણી શકતું નથી. એવી અતિન્દ્રિય જ્ઞાનની મહિમાવંત ચર્ચા છે કે જ્યાં સુધી જીવને અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ ન થાય ત્યાં સુધી એનું કોઈ પણ જાણવું ખરેખર યથાર્થ નથી. એટલે જ્ઞાનીઓ કે છે કે તું ઇન્દ્રિય જ્ઞાનથી તને જે પરનું જાણવું ચાલે છે એ તારા સંયોગમાં છે, એનો તું નિષેધ કર કે મને પર જણાતું જ નથી, હું પરને જાણતો જ નથી, મારા જ્ઞાનમાં તો મને જ્ઞાયક જણાય છે. એમ પ્રત્યક્ષ તને જે બહિર્લક્ષી જ્ઞાનમાં જે પદાર્થો બહારના દેખાય છે જ્યાં સુધી ત્યાંથી તારું જ્ઞાન વ્યાવૃત નહીં થાય, ઇન્દ્રિયોથી વ્યાવૃત નહીં થાય ત્યાં સુધી ખરેખર તને જ્ઞાન લક્ષણ નહીં પકડાય. અને જ્યાં સુધી જ્ઞાન લક્ષણ નહીં પકડાય ત્યાં સુધી એ લક્ષણ દ્વારા જ્ઞાયક અને આત્મા નહીં આવી શકે. એટલે જ્ઞાનને પકડવાનો પ્રયત્ન કરવાનો છે. તું પોતે તારાથી જાણી રહ્યો છે તે જ્ઞાનને સ્વ તરફ વાળી દે. એટલે આપણે ચર્ચા એમ ચાલી કે જ્ઞાનને સ્વ તરફ વાળી દે એટલે કોઈ જીવ કોઈ પર્યાયને વાળી શકતું નથી. બધી પર્યાયો ક્રમબદ્ધ છે, બધી પર્યાયો સત્કારકથી થાય છે. બધી પર્યાયોમાં આમાં છે ને વચ્ચે અવાજ આવ્યા કરે છે. વચ્ચે જરા વાત કરતું હોય તો જરા બંધ કરી દેજો. હાજી પ્લીઝ લાઈન આપની મ્યુટ કરી નાખજો જરા, બીજાને ડિસ્ટર્બન્સ થાય છે ને. તે જ્ઞાનને સ્વ તરફ વાળી દે એમ આવે છે ને. આલંબન સાધન જે ત્યાગે પર પરિણતિને ભાગે રે, અક્ષય દર્શન જ્ઞાન વૈરાગે આનંદ ઘન પ્રભુ જાગે રે. આનંદ ઘનજીનું કોઈ ભજન છે એમાં આ વાત આવે છે. એટલે પૂજ્ય બેનશ્રીએ એ વાત લીધી છે કે આલંબન ત્યાગી નિરાલંબન થવું તે પોતાના હાથની વાત છે. સંસારમાં બધાને પડતા મૂકી દે છે અને પોતાનું ધાર્યું કરે છે ને ત્યાં પોતાનું ધાર્યું કરે છે. જોકે તે તો બધું ઉદયાધીન છે તો પણ એવો નિર્ણય કરે છે, પોતે નિશ્ચય કરે કે મારે આમ જ કરવું છે તો પોતે બીજાનું આલંબન છોડી દે છે. પણ અહીંયા અજ્ઞાની આલંબનને છોડતો નથી ને આલંબન કર્યા કરે છે. એટલે કે કોઈ પણ પ્રકારના બહિર આલંબનથી મને બધો ખ્યાલ આવશે એવો જ ખરેખર એની માન્યતાનો દોષ અનાદિથી ચાલુ છે. પણ એ પોતે ખરેખર નિર્ણય નથી કરતો કે ખરેખર પોતાનું ધાર્યું તો કાંઈ થતું નથી, બધી સ્થિતિ ઉદયાધીન છે. આ તો બહારની ચર્ચા છે. પોતે નિશ્ચય કરે કે મારે આમ જ કરવું છે તો પોતે બીજાનું આલંબન છોડી દે છે. પણ અહીંયા અજ્ઞાની આલંબનને છોડતો નથી અને આલંબન કર્યા કરે છે. દેવ શાસ્ત્ર ગુરુએ બતાવ્યું તે પ્રમાણે કરવું. તેમણે કહ્યું કે તું નિરાલંબન છો, તું નિરાલંબન થા,
તારે જ નિરાલંબન થવાનું છે. એટલે પૂજ્ય બેનશ્રી કહે છે કે દેવ, શાસ્ત્ર અને ગુરુ જે તને તારી નિરાવલંબનતા બતાવે છે કે કોઈના આલંબનથી તને તારા સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. માત્ર તારા સ્વરૂપની પ્રાપ્તિ માટે તારા જ્ઞાન લક્ષણથી જ્ઞાયકને ઓળખ, ત્યારે જ તને ખરેખર સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. માટે તારો જે પ્રશ્ન જે આ 342માં આવ્યો છે કે જ્ઞાન લક્ષણને શોધી કાઢે એમ તમે કયો છો, પણ અમારી પાસે તો વર્તમાનમાં ઇન્દ્રિય જ્ઞાન જ છે, તો કેવી રીતે શોધવું? તો પહેલા ઇન્દ્રિય જ્ઞાનમાં જે પરનું જાણવું ચાલે છે એનો પ્રથમ એકદમ નિર્દયતાપૂર્વક નિષેધ કર કે હું ખરેખર પરને જાણતો જ નથી, કે કારણ કે મારા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં, મારા ત્રિકાળ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં ક્યાંય પર નથી. અને ખરેખર જો પરને હું જાણું તો કેવી રીતે જાણું શકું? કે જો હું પર સાથે તન્મય થાવ તો જ ખરેખર પરનું જાણવું મને થઈ શકે. એટલે ઇન્દ્રિય જ્ઞાનમાં જે પરનું જાણવું ચાલે છે એ ઇન્દ્રિય જ્ઞાન ત્યાંથી નિષેધ કરી અને હું મારામાં તન્મય થાઉં છું, જ્ઞાન લક્ષણથી હું જ્ઞાયકમાં તન્મય થાઉં છું. જે ગુરુદેવ શ્રીનો આ અપૂર્વ સિદ્ધાંત એક આવ્યો છે કે જ્ઞાન જેમાં તન્મય થાય તેને જાણે, જ્ઞાન જેની સાથે તન્મય ન હોય એને કદી જાણી ન શકે. તો જ્ઞાન કદી ઇન્દ્રિયોમાં તન્મય થતું નથી, જ્ઞાન કદી પર પદાર્થમાં તન્મય થતું નથી, જ્ઞાન પોતાના જ્ઞાયકમાં જ તન્મય થઈ શકે છે. માટે જ્ઞાન લક્ષણમાં જ્ઞાયક તન્મય છે. માટે ખરેખર જ્ઞાનમાં જ્ઞાયકનું જાણવું જ ખરેખર વર્તી રહ્યું છે. એનો અસ્વીકાર કરીને, એનો તિરસ્કાર કરીને જીવ ખરેખર ઇન્દ્રિયોનું અવલંબન લઈ અને સમયે પ્રત્યેક સમયે ઇન્દ્રિય જ્ઞાન ઊભું કરે છે. એવા ઇન્દ્રિય જ્ઞાનનો જ્યાં સુધી નિષેધ નહીં આવે, જ્યાં સુધી એને બહિર્મુખતાનો નિષેધ નહીં આવે કે મારા જ્ઞાનમાં મને જ્ઞાયક જ જણાય છે, મારા જ્ઞાનમાં ખરેખર મને પર નથી જણાતું, એવું જ્યાં સુધી પરનું અવલંબનનો નિષેધ નહીં આવે અને વારંવાર પરના અવલંબને જ જાણવું મને થાય છે, એવું જ્યાં સુધી ચાલશે ત્યાં સુધી ખરેખર એ નિરાવલંબન સ્વભાવમાં પરિણમી નહીં શકે. માટે જ્ઞાનીઓ કહે છે કે તું નિરાલંબન છો, તું નિરાલંબન થા, તારે જ નિરાલંબન થવાનું છે. એવી આમાં ચર્ચા 342માં બોલમાં આવી છે. ખરેખર વસ્તુ સ્થિતિ એવી છે કે આમાં જે પાછો 343માં આવે છે ને, આત્માને પ્રાપ્ત કરવા કેવી જાતની ઉગ્રતા જોઈએ, તો એમાં આ બધો વિકલ્પનો અને ચૈતન્યના અસ્તિત્વનો અને એ બધો પૂજ્ય બેનશ્રીએ જવાબ આપ્યો છે કે સ્વરૂપ ગ્રહણની ઉગ્રતા જોઈએ, ક્યાંય ચેન ન પડે, વિકલ્પની જાળમાં પણ ચેન ન પડે, ક્યાંય સુખ લાગે નહીં, એટલી અંતરમાં ઉગ્રતા હોવી જોઈએ. મને આ ભાવમાં બહુ આનંદ આવે છે, બહુ રસ પડે છે, એવું થાય તે બધો વિકલ્પ જ છે, વિકલ્પોનો જ આનંદ છે. આનંદ તો ચૈતન્ય દ્રવ્યના અસ્તિત્વમાંથી આવવો જોઈએ, તે સહજ આનંદ છે. જ્યાં બધા વિકલ્પ છૂટી જાય છે ત્યાં સહજ આનંદ પ્રગટે છે. હવે આ પોતાનું અસ્તિત્વના ગ્રહણની ચર્ચા છે. આ ચર્ચા જે આમાં આવી છે ને જવાબ રૂપે 342માં જ્ઞાનથી આખી ચર્ચા આવી છે અને 343માં જે છે એમાં વિકલ્પથી કેવી રીતે છૂટો પડે એની ચર્ચા આવી છે. હવે એમાં મૂળ વિષય એવો છે કે આખો જ્ઞાયક ભાવ છે એ અનંત ગુણોથી ભરેલો છે. અનંત ગુણાત્મક આખું ત્રિકાળી દ્રવ્ય છે. એ શાશ્વત અપરિણામી તત્વ છે. એ અપરિણામી તત્વમાંથી પ્રત્યેક સમયે એક જ્ઞાનનો ઉત્પાદ થાય છે. હવે એ જ્ઞાનનો ઉત્પાદ થાય છે એની સાથે અનંત ગુણની અનંત પર્યાયોનો ઉત્પાદ પણ એ સાથે જ રહેલો છે. કોઈ પર્યાયનો ઉત્પાદ કોઈ સમયે નથી થતો, કોઈ ગુણની પર્યાયનો, એવું નથી હોતું. પણ એમાં મૂળ વાત જે છે એ જ્ઞાન, શ્રદ્ધા અને ચારિત્રથી ચાલતી હોય છે. હવે જ્ઞાન, શ્રદ્ધા અને ચારિત્રની જે પર્યાયો પ્રત્યેક સમયે પ્રગટ છે એમાં મુખ્યપણે જ્ઞાન લક્ષણ એટલે જ્ઞાન કામ કરે છે. બધું જ્ઞાનમાં જ ખરેખર જાણવું થાય છે, જ્ઞાનમાં જ ખરેખર વાસ્તવિકપણે આત્મિક વેદન પણ જ્ઞાનમાં જ આવે છે. શ્રદ્ધા તો માત્ર પ્રતીતિ કરે છે, ચારિત્ર્ય લીનતા કરે છે એમ કહેવાય છે, પણ ખરેખર વેદન રૂપ સ્વસંવેદન જ્ઞાનમાં આવે છે. એટલે બધી જગ્યાએ જ્ઞાનની મુખ્યતા છે. હાજી ચેતનભાઈ, એક ક્વેશ્ચન છે કે જો જે પર્યાય આત્મસન્મુખ થઈ, સ્વાનુભૂતિ થઈ, તો એ જે એક સમયની જે અનુભવ થયો એનો જે જ્ઞાનીને અસંખ્ય સમય પછી એની જાણ થાય છે,
અને જે વેદન આવે છે એ વિકલ્પ સહિતનું વેદન હોય છે ને, ત્યારે અસંખ્ય સમય પછી ખબર પડે છે ને? ના, અસંખ્ય સમય પછી એને ખબર નથી પડતી. એકચ્યુઅલી તો એને એ જ સમયે જ્ઞાનીને આનંદ આવે છે, જે સમયે એને સ્વાનુભૂતિ થાય છે, સ્વનું અવલંબન લે છે, એ જ સમયે એને સ્વસંવેદન આવે છે. અને એ જ સમયે જ્ઞાનનો સ્વભાવ સવિકલ્પ હોવાથી જ્ઞાનમાં આનંદનું જ્ઞાન પણ વર્તે છે અને જ્ઞાયકનું જ્ઞાન પણ વર્તે છે. એને એવો વિકલ્પ નથી હોતો કે મને અનુભૂતિ થઈ એવી ન ખબર પડે, એવું નથી હોતું ખરેખર. એ કઈ અસંખ્ય સમય પછી એ તો વિકલ્પમાં આવે ત્યારે કે છે કે મને આવી રીતે અનુભૂતિ થઈ. બાકી અનુભૂતિના સમયે જો એને ખબર ન પડતી હોય તો હું તમને કહું કે તમે સાકર ખાઓ, એ સાકરનો તમને એ સમયે સ્વાદ આવે કે પછી આવે સ્વાદ એનો? જ્યારે તમે સાકર મોઢામાં મૂકો ત્યારે એ જ સમયે એનો સ્વાદ આવે. એ જ સમયે જો એનો સ્વાદ ના આવે, એ જ સમયે એની ખબર ન પડે તો ખરેખર એને અનુભૂતિ જ નથી ખરેખર. એ જે વાત આવે છે ને કે અસંખ્ય સમય પછી એને ખબર પડે, એને પછી પકડાય, એ બધી જે વાત આવે છે ને, એ વાતનો અર્થ એમ છે કે એ જ્ઞાની વિકલ્પાત્મક દશામાં આવીને વર્ણન ત્યારે કરે છે. બાકી કઈ એને એ જ સમયે આનંદ નથી આવતો, એ જ સમયે એને અનુભૂતિની ખબર નથી પડતી, એવું નથી હોતું. અનુભૂતિ તો જ્ઞાનમાં જે સમયે થાય એ જ સમયે એને ખબર પડે છે કે મને અતિન્દ્રિય આનંદનું વેદન આવ્યું. જો એને અતિન્દ્રિય આનંદનું વેદન જ્ઞાનમાં ખ્યાલમાં ન આવે તો એનો મતલબ એમ છે કે એ જીવને અનુભવ નથી. કારણ કે એ જીવને કાં તો રાગનું જ્ઞાનમાં વેદન હોય અને કાં તો વિતરાગતાનું જ્ઞાનમાં વેદન હોય, કાં દુઃખનું વેદન હોય અને કાં અતિન્દ્રિય સુખનું વેદન હોય. જ્યારે એને સ્વસંવેદન આવે છે, જ્ઞાયક સન્મુખ જે વળી જાય છે, ત્યારે એને ખરેખર વેદન પૂર્વક જાણવું થાય છે. વેદન વગરનું જાણવું નથી હોતું. એ વિષય જે તમે કહો છો ને, એ જુદો વિષય છે અને અતિન્દ્રિય જ્ઞાન તો એ જ સમયે જાણી લે છે. એ સમય ભેદ નથી એમાં. કોઈ પણ વસ્તુમાં તમે જયારે એનું અવલંબન લ્યો, એનો સ્વાદ લ્યો, ત્યારે એ જ સમયે તમને ખબર પડે કે આનંદ આવ્યો. એમ એ બીજા સમયની વાત નથી આમાં. કારણ કે જો એવું હોય તો પછી એને દુઃખ હતું એની ખબર ન પડે અને સુખ આવ્યું એની ખબર ન પડે. અસંખ્ય સમય પછી ખબર પડે એવું ન હોય. એ જ સમયે ખબર પડે. એ જુદી વાત છે. એમ જ હોય, એ સમયે જ ખબર પડે. એટલે અહીંયા જે આખી અનુભવની વાત જે આ બોલમાં આવી છે કે જ્ઞાન લક્ષણ દ્વારા જ્ઞાયકને ઓળખી લે, તો એમાં અનંત ગુણની અનંત પર્યાયો પ્રત્યેક સમયે પ્રગટ થાય છે. એ અનંત ગુણની અનંત પર્યાયોમાં જ્ઞાન જે છે એની પર્યાયની મુખ્યતા છે, કારણ કે જ્ઞાનને જ વાસ્તવિકપણે લક્ષણ કીધું છે. લક્ષણ છે ને એ જ્ઞાનને જ કીધું છે, એટલા માટે જ્ઞાન લક્ષણથી આત્મા ઓળખાય છે. લક્ષણના પણ પ્રકાર હોય છે. એક ઉપયોગ લક્ષણ જ્ઞાનને કીધું તો એ સામાન્ય લક્ષણ છે. એક સદુપયોગ લક્ષણ કીધું તો એ સદુપયોગ લક્ષણ છે, એ વાસ્તવિક વેદનપૂર્વકનું લક્ષણ છે. જયારે એને વેદન આવે ત્યારે સદુપયોગ આવે છે, એ વાસ્તવિક લક્ષણ છે. ઉપયોગ લક્ષણ કીધું એને પણ કોઈ અપેક્ષાએ વાસ્તવિક લક્ષણ કહેવાય, કારણ કે અનાદિ અનંત છે. પણ જ્યાં સુધી અનાદિ અનંત લક્ષણ છે એમાં જ્ઞાયકનું વેદનપૂર્વક સદુપયોગ નથી થતો, ત્યાં સુધી લક્ષણની કિંમત નથી ખરેખર કાંઈ. એ લક્ષણ લક્ષ તરફ વળી જાય, લક્ષ હું છું એમ અનુભવ કરે અને એને સ્વસંવેદનમાં અતિન્દ્રિય જ્ઞાનનો જન્મ થાય, ત્યારે ખરેખર વાસ્તવિકપણે એને અતિન્દ્રિય આનંદનો અનુભવ થાય છે. માટે વાસ્તવિકપણે સદુપયોગને લક્ષણ કીધું છે. પૂજ્ય ગુરુદેવશ્રીના બોલ આવ્યા છે, 105મો બોલ બેનશ્રીનો છે. એમાં બે વાત પૂજ્ય ગુરુદેવશ્રીએ સ્વપર પ્રકાશકની કરી છે. એ સ્વપર પ્રકાશકમાં એને બે લક્ષણથી ચર્ચા કરી છે. એક તો જ્ઞાન લક્ષણ છે અને એક જ્ઞાન લક્ષણમાં આત્માનું વેદન આવે એવું એક સ્વપર પ્રકાશક લક્ષણ છે, અને એક સ્વપર પ્રકાશક સામાન્ય જ્ઞાન લક્ષણ છે. તો એ જ્ઞાનમાં આત્મા અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવાઈ રહ્યો છે, એ તો પરોક્ષ છે. અને જયારે એ અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવાઈ રહ્યો છે, એ પ્રત્યક્ષ થાય છે, ત્યારે એ વાસ્તવિક સદુપયોગ થયો, એને ખરેખર લક્ષણ કહેવામાં આવે છે. એવી ચર્ચા છે. તો આ જ્ઞાન જે છે ખરેખર બધી રમત જ્ઞાનમાં ચાલે છે. તો આપણે જે વાત ચાલતી હતી, પછી વિષય જરા ફરી ગયો કે અનંત ગુણની અનંત પર્યાયો જે પ્રગટ થાય છે એમાં મુખ્ય જ્ઞાન છે. હવે એમાં ચારિત્રમાં
વર્તમાનમાં સમજો કે રાગ વર્તે છે, શ્રદ્ધામાં સમજી લ્યો કે વર્તમાનમાં નિશ્ચાતો વર્તે છે, અને જ્ઞાનમાં સમજી લ્યો કે એ સમયે જાણવું ચાલ્યા કરે છે. હવે એ યા તો જ્ઞાનનું પ્રત્યેક સમયે અજ્ઞાનત્વ થાય છે, એટલે એમ કહેવામાં આવે છે કે આ જીવને મોહ રાગ દ્વેષ ચાલે છે, યા તો જ્ઞાનનું પ્રત્યેક સમયે જ્ઞાનત્વ પ્રગટ થઈ જાય છે, તો એમ કહેવામાં આવે છે કે આ જીવને વિતરાગતા સમ્યક દર્શન પૂર્વક પ્રગટ થઈ છે. તો મેઇન રોલ આમાં જ્ઞાનનો છે. યા તો જ્ઞાનનું અજ્ઞાનત્વ થાય છે, યા તો જ્ઞાનનું જ્ઞાનત્વ થાય છે. હવે જ્ઞાન જે છે એમાં જે વ્યવહારની વાત આવે છે, જ્ઞાનનો વ્યવહાર એક એવો છે, એટલે કે આ વિકલ્પની ચર્ચા આવે છે ને, એ જ્ઞાનાત્મક વિકલ્પની વાત ચાલે છે. એક ચારિત્રાત્મક વિકલ્પ છે, એને કહેવામાં આવે છે રાગ. એક જ્ઞાનાત્મક વિકલ્પ છે, એને કહેવામાં આવે છે જ્ઞાન સંબંધીનો વ્યવહાર, એટલે કે વિકલ્પ. તો જ્ઞાન સંબંધીનો જે વિકલ્પ ચાલે છે એ જ્ઞાનમાં એટલા ભેદ પડે છે. એક પરાશ્રિત વ્યવહાર છે, એક ભેદાશ્રિત વ્યવહાર છે, અને એક અભેદાશ્રિત વ્યવહાર છે. સમજો જરા, અભેદાશ્રિત વ્યવહાર પણ એક છે, ભેદાશ્રિત વ્યવહાર પણ છે, અને એક પરાશ્રિત વ્યવહાર છે. આ બધું જ્ઞાનમાં ચાલ્યા કરે છે. ચારિત્રની પર્યાયમાં રાગ ચાલ્યા કરે છે. એ રાગને પણ વિકલ્પ કહેવાય. આમાં કહે છે ને પૂજ્ય બેન શ્રી 343માં બોલમાં જવાબ આપ્યો છે, આત્માને પ્રાપ્ત કરવા કેવી જાતની ઉગ્રતા જોઈએ, એના જવાબના અનુસંધાનમાં આપણે આ ચર્ચા કરીએ છીએ કે સ્વરૂપ ગ્રહણની ઉગ્રતા જોઈએ, ક્યાંય ચેન ન પડે, વિકલ્પની ઝાડમાં પણ ચેન ન પડે, ક્યાંય સુખ લાગે નહીં. તો વિકલ્પની ઝાડ શું છે, સ્વરૂપ ગ્રહણ કેવી રીતે થાય છે, ચેન એને કેમ પડતું નથી ક્યાંય, વિકલ્પ છે ત્યાં સુધી. તો એ વિકલ્પ શું છે અને એ વિકલ્પ કેવી રીતે તૂટે, અને વિકલ્પ તૂટી અને નિર્વિકલ્પ સ્વાનુભૂતિ સ્વસંવેદનપૂર્વક કેવી રીતે થાય, તો એમાં વિકલ્પના પ્રકાર બે. આપણે આની ચર્ચા પૂર્વે પણ કોઈ બોલમાં થઈ છે કે વિકલ્પના પ્રકાર બે છે. એક ચારિત્રાત્મક વિકલ્પ છે, એને રાગ કહેવામાં આવે છે, અને એક જ્ઞાનાત્મક વિકલ્પ છે, એને ઇન્દ્રિય જ્ઞાન પણ કહેવાય, જ્ઞાનનો વ્યવહાર પણ કહેવાય, અને જ્ઞાન હજી સમ્યક જ્ઞાન નથી થયું ત્યાં સુધી એવા જ્ઞાનને મિથ્યા જ્ઞાન પણ કહેવામાં આવે છે. તો એવા જ્ઞાનમાં જે પૂજ્ય બેનશ્રીએ ઉપર કીધું કે લક્ષણને ઓળખી લે. હવે એવું જ્ઞાન છે એ જ્યાં સુધી પરાશ્રિત વ્યવહારમાં રોકાયેલું છે. પરાશ્રિત વ્યવહાર કોને કહેવાય કે એક તો જ્ઞાન ઇન્દ્રિયની સન્મુખ થઈ અને પરને જાણવામાં રોકાયેલું છે, તો એને એમ કહેવામાં આવે કે દેવ શાસ્ત્ર ગુરુનું જાણવું એને ચાલતું હોય, પ્રમાણની બહારનો જે વ્યવહાર ચાલતો હોય એને પરાશ્રિત વ્યવહાર કહેવામાં આવે. પ્રમાણની બહારનો વ્યવહાર, પ્રમાણમાં દ્રવ્ય ગુણ પર્યાય જ આવે, અને પ્રમાણની બહારનો વ્યવહાર દેવગુરુ શાસ્ત્ર છે એ પ્રમાણની બહાર છે, તો એની સન્મુખતા જ્ઞાનમાં ચાલે. તો એ ખરેખર એકાંતે એની સન્મુખતા જ્ઞાનમાં ચાલતી હોય તો ઇન્દ્રિય જ્ઞાન રૂપ પરિણમન છે. એવા પરાશ્રિત વ્યવહારના ભાવમાંથી પેલા એ વ્યાવૃત થાય કે ખરેખર આ મારું સ્વરૂપ નથી, આને હું જાણતો નથી. મારા જ્ઞાનમાં જો જાણવું હોય તો મારા દ્રવ્ય ગુણ પર્યાયનું જ જાણવું હોય છે, કારણ કે મારું જ્ઞાન કોઈ પ્રમાણની બહારની વસ્તુ સાથે તન્મય થઈ શકતું નથી. મારું જ્ઞાન મારા પ્રમાણમાં મારા દ્રવ્ય સાથે યા તો તન્મય થાય, યા તો મારી પર્યાયને જાણવાનું તો એની સાથે તન્મય થાય એમ કહેવામાં આવે. પર સાથે તો તન્મય થતું નથી. માટે એ જે જ્ઞાનનો પરાશ્રિત વ્યવહાર છે એ પ્રથમ એનો નિષેધ જીવ કરે છે કે આ પરાશ્રિત વ્યવહાર છે એ ખરેખર મારું સ્વરૂપ નથી. પરાશ્રિત વ્યવહારમાં ક્યાંય હું નથી. હવે એક પ્રમાણની બહારનો પરાશ્રિત વ્યવહાર છે, એક પ્રમાણની અંદરમાં આવ્યા પછી પણ એક પરાશ્રિત વ્યવહાર ચાલે છે. એ પરાશ્રિત વ્યવહાર કેવો છે કે એ પરાશ્રિત વ્યવહાર જ્ઞાનની જે પર્યાય છે, જ્ઞાનનો જે સ્વભાવ છે, જ્ઞાનમાં જે જાણવું ચાલુ છે, એ જ્ઞાન એક પર્યાય બીજી પર્યાયને જાણે, એટલે કે ચારિત્ર્યની પર્યાયમાં રાગ ચાલે છે એને જાણે, શ્રદ્ધાની પર્યાયમાં મિથ્યાત્વ ચાલે છે એને જાણે, તો એ ખરેખર એને પણ પર આશ્રિત, કારણ કે એક પર્યાય બીજી પર્યાયને જાણવા જાય તો એ જ્ઞાનનો જે સ્વભાવ છે એ પર સન્મુખ થયો, રાગની સન્મુખ થયો, ચારિત્ર્યની પર્યાયની સન્મુખ થયો, શ્રદ્ધાની પર્યાયની સન્મુખ થયો. તો એવા જ્ઞાને પોતાના જ્ઞાનને છોડી અને જ્ઞાને એનું અવલંબન લીધું તો એને પણ ખરેખર પરાશ્રિત વ્યવહાર કહેવામાં આવે છે.
3 પ્રકારના વ્યવહાર સિદ્ધ કર્યા પછી નિશ્ચયનો ખ્યાલ આવે છે. એવો અત્યારે અનાદિથી અજ્ઞાની જીવને આવા 3 પ્રકારના વ્યવહાર ચાલ્યા જ કરે છે અનાદિથી. એ પેલો વ્યવહાર તો પ્રમાણની બહારમાં પરાશ્રિત વ્યવહાર આપણે લીધો, પછી પ્રમાણમાં આવે તો પ્રમાણમાં આવીને પણ એક પરાશ્રિત વ્યવહાર એક પર્યાય બીજી પર્યાયને જાણવા રૂપે પરિણમે, એને પણ ખરેખર પરાશ્રિત વ્યવહાર કહેવામાં આવે છે. કારણ કે જ્ઞાને પોતાના જ્ઞાનમાં ન રહ્યું અને જ્ઞાન ચારિત્રની સન્મુખ થયું, જ્ઞાન શ્રદ્ધાની સન્મુખ થયું. ખરેખર એને સન્મુખતા કરવી જોઈએ. જ્યાંથી જ્ઞાન આવે છે એવા જ્ઞાયકની અને એવા જ્ઞાયકની સન્મુખતા ન કરતા ચારિત્રની પર્યાયની અને રાગની પર્યાયની, જે એમાં રાગ અને મિથ્યાત્વ ચાલે છે એવા સન્મુખ પર્યાય સન્મુખ થયો તો એવા જ્ઞાનને પણ ખરેખર પરાશ્રિત વ્યવહાર એ જ્ઞાનમાં ઉભો થયો એમ કહેવામાં આવે છે. હવે હજી એક બીજો વ્યવહાર એવો છે કે જે પરાશ્રિત વ્યવહાર ચારિત્રની પર્યાયને જ્ઞાન જાણવા જાય, શ્રદ્ધાની પર્યાયને જ્ઞાન જાણવા જાય, એ ખરેખર જ્ઞાન જાણવા નથી જતું. એને ખરેખર જ્ઞાનમાં જે પર્યાયોમાં ચારિત્રનું કે શ્રદ્ધામાં મિથ્યાત્વનું પરિણમન ચાલે છે એવા પરિણમનનું જ્ઞાનમાં જ્ઞાન વર્તે છે, જ્ઞાનમાં જ્ઞેયાકાર જ્ઞાન વર્તે છે. જ્ઞાન ખરેખર એની સન્મુખ થઈને જાણતું નથી. જ્ઞાનમાં ખરેખર એવું જ્ઞાન વર્તે છે. એવા જ્ઞાનને જ્યાં સુધી રાગ સંબંધીનું જ્ઞાન વર્તે, જ્યાં સુધી મિથ્યાત્વ સંબંધીનું જ્ઞાન વર્તે, એવા જ્ઞાનને, એવા જ્ઞેયાકાર જ્ઞાનને, જે જ્ઞાન પોતાનું છે એવા જ્ઞેયાકાર જ્ઞાનને જાણે, એને પણ ખરેખર પરાશ્રિત વ્યવહાર કહેવામાં આવે છે. પરાશ્રિત વ્યવહારના 3 ભેદ આપણે પાડ્યા. એક પરમાં પરાશ્રિત વ્યવહાર, એક બીજી પર્યાયને જાણે એનું નામ પરાશ્રિત વ્યવહાર, અને એક એ પર્યાયો જ્ઞાનમાં જણાતા અહીંયા જ્ઞાનમાં જ્ઞેયાકાર જ્ઞાન પ્રગટ થાય અને એવા જ્ઞેયાકાર જ્ઞાનમાં જો એને જ્ઞેયાકાર જ્ઞાનમાં રાગ દેખાય, જ્ઞેયાકાર જ્ઞાનમાં એને શ્રદ્ધામાં મિથ્યાત્વ દેખાય, તો એવા જ્ઞેયાકાર જ્ઞાનનું જ્ઞાનમાં જાણવું વર્તે એને પણ ખરેખર પરાશ્રિત વ્યવહાર કહેવામાં આવે છે. આવા પરાશ્રિત વ્યવહારથી પહેલામાં પહેલા જીવ જ્ઞાનમાં છૂટી જાય છે. જ્યાં સુધી આવા પરાશ્રિત વ્યવહારમાં જીવ ઉભો રહ્યો છે ત્યાં સુધી એ જીવ સમ્યકની સન્મુખ પણ નથી. એટલી બધી વાત આમાં પૂજ્ય બેનશ્રી લક્ષણની સિદ્ધિ કરીને કહેવામાં આવે છે. વિકલ્પની ઝાડમાં ચેન ન પડે એમ કહેવા માંગે છે. એ આવા વિકલ્પો એને અનાદિથી ચાલ્યા કરે છે. પછી કહે છે કે ક્યાંય સુખ લાગે નહીં વિકલ્પની ઝાડમાં. એટલે એને એવો જ ભાવ આવ્યા કરે કે મારું સ્વરૂપ હજી કેમ મને આનંદરૂપ પરિણમનમાં નથી આવતું, મારા સ્વરૂપમાંથી મને આનંદનો ફુવારો કેમ છૂટતો નથી. આટલો હું પુરુષાર્થ કરું છું, આટલી હું સમજણ યથાર્થ કરવા માટે દોડાદોડ કરું છું, જ્ઞાનીઓનો આધાર લઉં છું, પૂજ્ય ગુરુદેવશ્રી, પૂજ્ય બેનશ્રી, બીજા જેટલા જ્ઞાનીઓ થઈ ગયા એ બધાની વાતને હું ખરેખર ઉદ્ધતાપૂર્વક ગ્રહણ કરવાનો પ્રયાસ કરું છું. પણ જ્યાં સુધી જીવ જે જ્ઞાનીઓ ઉપાય બતાવે છે એ ઉપાય રૂપ જ્યાં સુધી ચાલતો નથી પોતાના પથ ઉપર, ત્યાં સુધી ખરેખર એને જ્ઞાન લક્ષણ જ નથી પકડાતું. અને જ્ઞાન લક્ષણ ન પકડાવાનું કારણ આ બધા પરાશ્રિત વ્યવહારો જે એના જ્ઞાનમાં ચાલ્યા કરે છે એ પરાશ્રિત વ્યવહારમાં ક્યાંક ને ક્યાંક એનું જ્ઞાન રોકાયા કરે છે. યા તો પરમાં રોકાય છે, યા તો કોઈ પર્યાય સન્મુખતામાં રોકાય છે, યા તો પોતાના જ્ઞાનમાં જે જ્ઞેયાકારો બને છે એને જ્ઞાન માત્ર ન જાણતા આ જ્ઞેયાકારો રાગના થઈ ગયા, આ રાગનું જ્ઞાન થયું, આ રાગ સંબંધીનું જ્ઞાન થયું, એવા જ્ઞેયાકાર અહીંયા બન્યા. એમ જ્ઞાનમાં પોતાના વિભાવ, જે જ્ઞાનરૂપ વિભાવ છે એની સન્મુખતા જ્યાં સુધી કરે છે, આવા 3 પ્રકારના પરાશ્રિત વ્યવહારથી પેલામાં પેલા તો જીવ છૂટવો જોઈએ. જ્યાં સુધી એ છૂટતો નથી ત્યાં સુધી એને કોરું એનું લક્ષણ રહી ગયું છે. કોરું લક્ષણ છે, જ્ઞાન લક્ષણ કોરું છે. એ ક્યાંય ગયું નથી. એ જ્ઞેયાકારમાં નથી આવ્યું, એ રાગમાં નથી ગયું, એ શ્રદ્ધાની મિથ્યાત્વની પર્યાયમાં નથી ગયું કે 12 દેવ શાસ્ત્ર ગુરુ છે ત્યાં પણ એનું લક્ષણ ક્યાંય વ્યાપ્યું નથી. એવું કોરું લક્ષણ એનું રહી ગયું છે, એમાં કાંઈ થયું નથી.
એવા લક્ષણને જ્યાં સુધી આવો પરાશ્રિત વ્યવહાર ચાલે છે, હજી પરાશ્રિત વ્યવહારની જ ચર્ચા આપણી ચાલી છે, હજી ભેદાશ્રિત વ્યવહાર અને અભેદાશ્રિત વ્યવહાર એ બે પણ સૂક્ષ્મતા રૂપના વ્યવહાર છે. આટલા બધા વ્યવહારના ભાવો છૂટી જાય છે ત્યારે નિશ્ચય હાથમાં આવે છે. જેમ 11મી ગાથામાં કીધું કે સગળો વ્યવહાર ભૂતાર્થ છે, ભૂતાર્થના આશ્રય સમ્યક દર્શન પ્રગટ થાય છે. એમ આ દરેક પગથિયે જ્યાં વ્યવહારનું પરિણમન ચાલે છે ત્યાંથી તે વ્યાવૃત થઈ તેનો નિષેધ કરી અને પોતાના સ્વભાવ સુધી જ્યાં સુધી નથી પહોંચતો ત્યાં સુધી એને જ્ઞાન લક્ષણ ખરેખર ઓળખાતું નથી. અને જ્યારે આવા પરાશ્રિત વ્યવહારનો નિષેધ કરી, ભેદાશ્રિત વ્યવહારનો પણ નિષેધ કરી, અભેદાશ્રિત વ્યવહાર જે એનો ચાલે છે એનો પણ નિષેધ કરી અને જયારે આગળ વધશે ત્યારે જ જ્ઞાન લક્ષણ દ્વારા જ્ઞાયક પકડવામાં આવશે. આ વિષય આપણો ઘણો અગત્યનો છે અને અત્યારે આપણે આ વિષયને વિરામ આપીએ છીએ. આવતા રવિવારે પાછો આ પરાશ્રિત વ્યવહાર, ભેદાશ્રિત વ્યવહાર અને અભેદાશ્રિત વ્યવહાર અને પછી અભેદાશ્રિત નિશ્ચય કેવી રીતે પ્રગટ થાય જ્ઞાન લક્ષણ દ્વારા એનો વિષય આપણે આવતા રવિવારે ફરીથી લેશું. જય જીનેન્દ્ર. થેન્ક યુ ચેતનભાઈ. કોઈને પ્રશ્ન હોય તો આપણે એકાદ પ્રશ્ન પૂછી શકીએ છીએ. હા ચેતનભાઈ, આપણે જયારે કહીએ કે ઉપયોગને સૂક્ષ્મ કર તો ત્યારે વોટ ડઝ ઇટ રિયલી મીન? એનો મિનિંગ એવો છે કે ઉપયોગને સૂક્ષ્મ કરવો એનો અર્થ એમ છે કે વાસ્તવિક સમજણ કરવી. સૂક્ષ્મ કરવો સ્થૂળ છે ને, સ્થૂળ ઉપયોગ કોને કહેવાય કે જે ઉપયોગ માત્ર બહારમાં જ ફરતો હોય, ઇન્દ્રિય દ્વારા પરની પ્રસિદ્ધિ કરવામાં જે ઉપયોગ રોકાયેલો હોય એને સ્થૂળ ઉપયોગ કહેવાય. અને એ સ્થૂળ ઉપયોગમાંથી જયારે એનું જ્ઞાન છૂટે અને જયારે અંદરમાં પ્રમાણના વિષયભૂત પોતાના જ્ઞાયકને સંશોધન કરવામાં બારીકાઈથી જયારે એ ઉપયોગ જ્ઞાનમાં પ્રયાણ કરી અને આગળ જ્ઞાયક તરફ જવા માટે આગળ વધે તો એને એમ કહેવાય કે આ જીવનો ઉપયોગ હવે સૂક્ષ્મ થયો છે. એટલે પેલા તો પરથી પ્રકટ થઈ જાય. એ જાણવાનો જે એનો લોભ ચાલે છે ને બહારમાં, એ જાણવાના લોભમાંથી પેલા છૂટી જાય. ઇન્દ્રિયોની સન્મુખતાપૂર્વક જે પરનું જાણવું ચાલે છે ત્યાંથી તે વ્યાવૃત થઈ જાય. એ સ્થૂળ ઉપયોગમાંથી પેલા નીકળી જાય અને પેલા પ્રમાણના વિષયમાં આવી જાય, દ્રવ્યગુણ પર્યાયની વ્યવસ્થામાં. અને એ દ્રવ્યગુણ પર્યાયની વ્યવસ્થામાં જ્ઞાન જયારે આગળ વધવા માંડે ત્યારે એને જ્ઞાનમાં એક ભૂમિકા નિર્ણયની આવે અને નિર્ણયની ભૂમિકા પૂર્વક લક્ષણ દ્વારા લક્ષને પકડવાનો જયારે પુરુષાર્થ એનો ચાલે ત્યારે એને એમ કહેવાય કે આ જીવને હવે ઉપયોગ છે ને સૂક્ષ્મ થવા માંડ્યો છે. એટલે કોઈ પણ પ્રકારના બહિર્મુખ ભાવ અને ભેદભાવ, ભેદરૂપ અંદરના ભાવો ત્યાંથી જયારે જીવ ખસવા માંડે અને એકલી અને અભેદની ધૂન સૂક્ષ્મતાપૂર્વક લાગે ઉપયોગમાં તો એને એમ કહેવાય કે આ જીવ હવે સૂક્ષ્મ ઉપયોગ કરીને જ્ઞાયક તરફ વળવાના પ્રયાસે ચાલ્યો છે. એમ હેલો, બરાબર આવતો નથી ને? હા, બોલો. તમારો અવાજ નથી આવતો બરાબર. અવાજ જરા છે ને તમારો અવાજ બેન કપાઈ જાય છે, જરા અવાજ કપાઈ જાય છે. અવાજ નહીં આ રહી. તમારો અવાજ નથી સંભળાતો બેન, એટલે પ્રશ્નનો જવાબ કઈ नहीं, स्पीकर हटा के बोलिए आप. સ્પીકર વગર એ બોલે પૂછે સવાલ, એ સ્પીકર ઓન રાખીને પૂછી રહ્યા છે. ખબર નથી પડતી મને કેવી રીતે કરવું. હા, હવે બોલો, હવે બરાબર છે, હવે બરોબર આવે. બીજા પ્રકારનો પરાશ્રિત વ્યવહારમાં શું પૂછવા માંગો છો આપ? આ છે ને બેન અવાજ નથી આવતો જરા બરાબર, એટલે સ્પષ્ટતા નથી થતી પ્રશ્નમાં. બીજા કોઈના ફોન માંથી તમે બોલી શકતા હો તો બોલો તો મને ખ્યાલ આવે જરા. કહી ગયો એટલે ભાવિકભાઈ પૂછે સીધું. બીજા ગુણની પરિવાર એટલે શ્રદ્ધા ગુણની, ચારિત્ર ગુણની જે વિશેષ પરિવાર જાણવામાં આવે છે એ જે કહે ત્રીજા પ્રકારનું ભગવાન
અવાજ મને ખરેખર ખ્યાલ જ નથી આવતો. આપ શું પૂછવા માંગો છો? આપ બીજા પ્રકારનો વ્યવહાર પૂછવા માંગો છો, પણ એનો સ્પષ્ટતા નથી આવતી મને. બીજા પ્રકારનો ને ત્રીજા પ્રકારના પરાશ્રિત ભાવમાં કઈ મને લાગે પ્રશ્ન પૂછે છે. હા 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 કઈ ખ્યાલ નથી આવતો બેન, પૂછો છો પેલી વાત તમારી ખ્યાલ આવે છે કે બીજા પ્રકારના વ્યવહારનો પ્રશ્ન છે, પણ એમાં પ્રશ્ન આ ત્રીજા પ્રકારનો વ્યવહાર. હા હા બરાબર. ત્રીજા પ્રકારનો વ્યવહાર છે ને એ 15મી સમયસારની 15મી ગાથામાં આવ્યો છે. જ્ઞેયાકાર જ્ઞાન છે ને એનો જે જ્ઞેયાકાર જ્ઞાનનો આવિર્ભાવ થઈ જાય છે અને જ્ઞાનાકાર જ્ઞાનનો તિરોભાવ થઈ જાય છે, એને અજ્ઞાની કહેવામાં આવે છે. એ સમયસારજીની 15મી ગાથામાં આ વિષય આવ્યો છે. સમયસારજીની 15મી ગાથામાં. ચેતનભાઈ, જ્ઞાનાકાર જ્ઞાનનો આવિર્ભાવ, રાઈટ? નોટ જ્ઞેયાકાર. હા બરાબર. જ્ઞાનાકાર જ્ઞાનનો આવિર્ભાવ અને જ્ઞેયાકાર જ્ઞાનનો તિરોભાવ એ સમ્યક દર્શનની પ્રક્રિયા છે. અને જ્યારે જ્ઞાનાકાર જ્ઞાનનો તિરોભાવ થાય ત્યારે જ ખરેખર જ્ઞેયાકાર જ્ઞાનનો આવિર્ભાવ થાય છે. એ મિથ્યા દ્રષ્ટિને હોય છે. અને મિથ્યા દર્શન પછી પણ સમ્યક દ્રષ્ટિ જયારે જીવ થઈ જાય છે ત્યારે સમ્યક દ્રષ્ટિ થયા પછી પણ એને પરિણતિને ઉપયોગ એવા જે ભેદ પડી જાય છે. એમાં પરિણતિમાં તો જ્ઞાયક ઉર્ધ્વપણે વર્તતો હોય છે અને જે એનો ઉપયોગ ચિત્ત થઈને બહાર આવે છે એ ઉપયોગનો જે પ્રકાર છે એમાં જ્ઞેયાકાર જ્ઞાન થઈ જાય છે. એ જ્ઞેયાકાર જ્ઞાન રૂપે વર્તતો હોય છે ઉપયોગ, કારણ કે એ વિકલ્પાત્મક દશામાં આવી ગયું તો એને જ્ઞેયાકાર જ્ઞાન કહેવામાં આવે છે. પણ એ જ્ઞાની પુરુષને જ્ઞેયાકાર જ્ઞાન હોવા છતાં એમાં અહમ નથી થતું, એને મારું નથી માનતો, એને એ પરાશ્રિત ભાવને પરના લખેલા થયેલા ભાવને રાખી અને મારો સ્વભાવ તો જ્ઞાયક મૂર્તિ ચૈતન્ય દેવ છે એવી રીતે ભેદ જ્ઞાન કરીને પાછો સદુપયોગ રૂપે જ્ઞાની પરિણમી જાય છે. એવી વાત છે. હા, હજી એક પ્રશ્ન માટે છે સમય, તુષારભાઈ? પૂછી લો. હા, કપાઈ જશે એટલે જલ્દી પૂછી લો. હા, આપે કહ્યું ને કે ઉપયોગ લક્ષણ એ સામાન્ય લક્ષણ અને શુદ્ધ ઉપયોગ લક્ષણ એ વાસ્તવિક લક્ષણ. તો આપણને જે વેદન વગરનું જાણવું જે અત્યારે પણ થઈ રહ્યું છે, જે 16-17 ગાથાનો સાર છે, એ ઉપયોગ લક્ષણ. 17-18 ગાથા એ ઉપયોગ લક્ષણ છે. એ ઉપયોગ લક્ષણ છે. એટલે એ ઉપયોગ લક્ષણમાં હા બોલો. નહીં તમે એ ઉપયોગ લક્ષણ છે ને એ 17-18 ગાથામાં કીધું છે. એ ઉપયોગ લક્ષણ છે. એ અનાદિ અનંત ઉપયોગ લક્ષણ છે. પણ એ અનાદિ અનંત ઉપયોગ લક્ષણમાં અનુભૂતિ સ્વરૂપ બાળ ગોપાલ સૌને ભગવાન આત્મા અનુભવમાં આવે છે એવો જયારે એને સ્વીકાર આવે છે ત્યારે એ પરોક્ષ વેદન હતું એ પ્રત્યક્ષ વેદન થાય છે. અને પ્રત્યક્ષ વેદનને શુદ્ધ ઉપયોગ કહેવામાં આવે છે. એ જ્યાં સુધી પ્રત્યક્ષ વેદન નથી આવતું ત્યાં સુધી એને આત્માની અનુભૂતિ નથી થતી. આત્માની અનુભૂતિ પૂર્વેનો એક આવો વ્યવહાર છે કે અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા બાળ ગોપાલ સ્વરૂપને અનુભવમાં આવી રહ્યો છે. અને જયારે વેદન આવે છે ત્યારે સદુપયોગ રૂપી નિશ્ચય જ્ઞાનની પર્યાયનો પ્રગટ થઈ જાય છે. બહુ સરસ. એટલે ત્યારે શ્રદ્ધાની પરિણતિ સાથેનો વેદન સહિત ત્યારે શ્રદ્ધામાં પ્રતીતિ આવી જાય, જ્ઞાનમાં સ્વસંવેદન આવી જાય, ચારિત્રની જ્ઞાયક સાથે લીનતા થઈ જાય, સ્વરૂપ આચરણ ચારિત્ર. એવી રીતે અનંત ગુણની અનંત પર્યાયો પરિણતિ બનીને હું આ જ્ઞાયક છું એમ અનુભવ કરે એને એમ કહેવાય કે આ શ્રદ્ધા જ્ઞાન ચારિત્રનું સમ્યક પરિણમન થઈ ગયું અને સદુપયોગ દશા આ જીવને પ્રગટ થઈ ગઈ. શ્રદ્ધાની મુખ્યતાથી વાત એટલે આવે કે શ્રદ્ધા ચોથે ગુણસ્થાને 100% સમ્યક થઈ જાય છે અને જ્ઞાન અને ચારિત્ર તો હજી એ સમયે પણ અધૂરા હોય છે. જ્ઞાનમાં પ્રયત્ન ભાવ હોય છે, કાયિક ભાવ નથી હોતો અને ચારિત્રમાં સ્વરૂપ આચરણ ચારિત્ર છે. એ અપેક્ષા. બહુ સરસ. થેન્ક યુ.